સરકાર સામે હવે ખેડૂતોએ બળવો કર્યાની ઘટનાઓ સામે આવી રહી છે। કમોસમી વરસાદથી પરેશાન થયેલા ખેડૂતો સરકાર દ્વારા નુકસાની પામેલા ખેડૂતોની સહાય માટે જે સર્વે કરાવી રહી છે તેનો ઠેર ઠેર બહિષ્કાર કરી રહ્યા છે। ગીર ગઢડા તાલુકાના 57 સરપંચોએ ભેગા મળી મામલતદાર કચેરીએ તંત્રને ઉગ્ર રજૂઆત કરી આવેદન આપ્યું છે અને સરકાર સમક્ષ કેટલી માંગો કરી છે। વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં કેમ સરકારના સર્વેનો વિરોધ થઈ રહ્યો છે તેના વિશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન, હું ચિરાગ વર્ષાબેન। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું અને સરકારે સર્વે કરી ખેડૂતોને સહાય આપવાની જાહેરાત પણ કરી છે। તેમાં સર્વે શરૂ થતાની સાથે જ કેટલાક તાલુકાઓમાં તે સર્વેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। ગીર ગઢડા તાલુકામાં સર્વે તો શરૂ થયો, પરંતુ 57 ગામના લોકોએ આજે સરકારના સર્વેનો બહિષ્કાર કર્યો છે। સરપંચો અને જનપ્રતિનિધિઓ દ્વારા મામલતદાર કચેરીએ ભેગા થઈ ઉગ્ર રજૂઆત સાથે આવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને 100% નુકસાન થયું છે અને સરકારે એ ધ્યાને લેવું જોઈએ। સર્વે થશે તો ફક્ત ખેડૂતોને 10% રાહત મળશે અને તે પણ દરેક ખેડૂતોને મળશે તેવું અમને લાગતું નથી। સાંભળીએ તેમનું શું કહેવું છે। આપનો પરિચય? મારું નામ હરેશ બલદાણિયા, સરપંચ પ્રતિનિધિ ગ્રામ પંચાયત નગડિયા। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો? હાલમાં કમોસમી માવઠાને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે ને એમાં સરકારશ્રી દ્વારા સર્વેની જે જાહેરાત થઈ છે, આ સર્વેની અંદર જે એના નિયમોની જોગવાઈ છે એ મુજબ સર્વે થાય તો 10% જેટલા ખેડૂતોને જ રાહત મળે એવી સ્થિતિ છે। વાસ્તવિકતા એવી છે કે ખરેખર 100% ખેડૂતોને પાક નુકસાની થઈ છે। એમાં બાગાયત હોય, ડુંગળીનો પાક હોય કે XYZ કોઈ પણ પાક હોય, તો આ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી અને ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી અમારી માગણી છે। અને એ માગણીને અનુસંધાને આજે અમે મુખ્યમંત્રી શ્રીને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની વેદનાને અને એની વ્યથાને ધ્યાને લઈ, એના રોષને ધ્યાને લઈ અને અમે આ સર્વેનો બહિષ્કાર કરીએ છીએ। કોઈ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું? નહીં, આ અમારા ગ્રામ પંચાયતના સરપંચો અને ગ્રામજનોની રજૂઆતો અમારા સુધી આવી, એને હિસાબે અમે આ બધા સરપંચોએ ભેગા મળીને આવેદનપત્ર આપ્યું છે। આમાં કોઈ રાજકીય પાર્ટી કે પક્ષાપક્ષી નથી। કેટલા ખેડૂતો ભેગા થયા છે? અમે અત્યારે ફક્ત ગીર ગઢડા તાલુકાના તમામ ગામના સરપંચો અને એમના પ્રતિનિધિઓ હાજર થયા છીએ। કેટલા લેટર પેડ આપવામાં આવ્યા? તમામ ગામના 57। આમ આદમી પાર્ટીના સાથે તમે સંકળાયેલા? આમાં કોઈ પાર્ટી છે જ નહીં, આ કોઈ પાર્ટીનું છે જ નહીં ભાઈ। અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ હોય કે સરપંચ હોય, એને કોઈ પાર્ટીનું મેન્ડેટ હોતું જ નથી। અમે તટસ્થ રહીને ખેડૂતોની વેદનાને ધ્યાને લઈને આવેદનપત્ર આપ્યું છે। સરપંચોની વાત તમે સાંભળી। હવે સમજીએ કે ખેડૂતો કેમ વિરોધ કરી સર્વેનો બહિષ્કાર કરી રહ્યા છે। ગીર ગઢડા તાલુકામાં પશુપાલકોની સંખ્યા વધુ છે। કમોસમી વરસાદને કારણે ઘાસચારો પલળી જવાથી તે પણ નુકસાન થયું છે। સાથે સાથે 100% જેટલું નુકસાન ખેડૂતોને પાકમાં પહોંચ્યું છે અને સર્વેમાં જો સરખી રીતે કામગીરી નહીં થાય તો ખેડૂતો સાથે અન્યાય થશે। જો સરકારને ખેડૂતોની પડી હોય તો તમામ ખેડૂતોને 100% સહાય જેટલી રકમ ચૂકવવી જોઈએ। સરકાર પાસે કાર્યક્રમો કરવાના પૈસા છે, પરંતુ તેના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોને થયેલા નુકસાન પર કેમ આટલો વિચાર કરવો પડે છે? ખેડૂતોના આ વિરોધથી સરકારને સમજવું જોઈએ કે ખરેખર કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને તેમને વળતર ચૂકવવું જોઈએ। તમે આ મુદ્દે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।